જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે એને કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો, જેને કારણે આપણે વિનંતી કરું છું આપણો મત કોને, જે આપણા પ્રશ્નને આપણી વાતને વાચા આપીને. આપનો આભારી. જવાહર ચાવડા. ભારતીય જનતા પાર્ટીના માણાવદરનો સૌથી ચર્ચિત ચહેરો એટલે જવાહર ચાવડા, અને ચૂંટણી પહેલા જવાહર ચાવડાનું આજે નિવેદન સામે આવ્યું છે, એને જ કારણે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલો શું છે, જવાહર ચાવડાના નિવેદન પાછળની રાજનીતિ શું હોઈ શકે છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ રાજકારણમાં સૌરાષ્ટ્રમાં અત્યારે એવી વાતો વહેતી થઈ છે કે જવાહર ચાવડા ક્યાંક પક્ષપલટો કરી શકે છે, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. રાજકીય નિષ્ણાંતોનું તો એવું પણ માનવું છે કે અંદર ખાતે જવાહર ચાવડા છે તે ક્યાંક આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે, અને આપણે જોતા પણ આવ્યા છે કે જવાહર ચાવડાના જે ઘણા બધા જૂથના લોકો હતા એ લોકો આમ આદમી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ધીરે ધીરે જઈ પણ રહ્યા છે. ત્યારે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એની જ પહેલા જવાહર ચાવડા દ્વારા એક અપીલ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે તમે આ તમારો મત કોને આપો છો એ ખાસ કરીને જુઓ, કયા ઉમેદવારને તમે પસંદ કરો છો, શું આ ઉમેદવાર છે તે પોતાનો પક્ષ ભૂલીને તમારી સમસ્યાને વાચા આપશે કે કેમ. એટલું જ નહીં, જે અત્યારે હાલ બેરોજગારીનો પ્રશ્ન છે, લોકોને રોજગારી નથી મળી રહી, એ દરેક પ્રશ્ન ઉપર પણ ઉમેદવારો કામ કરશે કે કેમ, એ જ દરેક વાત જોઈને તમારે તમારો મત આપવો જોઈએ એવી વાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને જવાહર ચાવડાએ શું કહ્યું તે સાંભળીને બાદ આ વિગતને લઈને વાત પણ કરીએ. નમસ્કાર મારા યુવાન બેરોજગાર ભાઈઓ અને બહેનો, તમારા તરફથી જે રજૂઆતો મળી તેની પર મનોમંથન કર્યું અને જ્યાં જરૂર પડે ત્યાં નિયમોનો સુધારા હોય અને રજૂઆતો હોય તે કરી અને ચાલુ પણ છે. પણ અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તમારી પાસે પણ ચૂંટણી ત્યાં હશે છે, તમારી પાસે તમામ માણસો મત માંગવા આવશે, દરેક જ્ઞાતિમાંથી આવશે, દરેક ધર્મમાંથી આવશે, દરેક પક્ષમાંથી મત માંગવા તમારી પાસે આવશે, પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે. પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીનો પ્રશ્ન કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે. તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે એને કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો, જેને કારણે આપણે વિનંતી કરું છું આપણો મત કોને, જે આપણા પ્રશ્નને આપણી વાતને વાચા આપીને. આપનો આભારી. જવાહર ચાવડા. નમસ્કાર મારા યુવાન બેરોજગાર ભાઈઓ અને બહેનો, તમારા તરફથી જે રજૂઆતો મળી તેની પર મનોમંથન કર્યું અને જ્યાં જરૂર પડે ત્યાં નિયમોનો સુધારા હોય અને રજૂઆતો હોય તે કરી અને ચાલુ પણ છે. પણ અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તમારી પાસે પણ ચૂંટણી ત્યાં હશે છે, તમારી પાસે તમામ માણસો મત માંગવા આવશે, દરેક જ્ઞાતિમાંથી આવશે, દરેક ધર્મમાંથી આવશે, દરેક પક્ષમાંથી મત માંગવા તમારી પાસે આવશે, પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે. પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીનો પ્રશ્ન કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે. તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે એને કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો, જેને કારણે આપણે વિનંતી કરું છું આપણો મત કોને, જે આપણા પ્રશ્નને આપણી વાતને વાચા આપીને. આપનો આભારી. જવાહર ચાવડા.
વાત કરવામાં આવે માણાવદરના ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા વિડીયો તો બનાવવામાં આવ્યો છે, પણ આ વિડીયો દ્વારા તેમના દ્વારા ઘણી બધી વાત પણ કહેવામાં આવી છે. આપણે અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે પક્ષના નેતાઓને જીતવું હોય છે ત્યારે લોકોની પાસે મોટા મોટા વાયદા કરી જતા હોય છે. સુખ સુવિધાઓ આપીશું, તમારા દરેક પ્રશ્નોને વાચા આપીશું, એવી ફાંકા ફોજદારી કરતા હોય છે. અને એ બાદ જ્યારે આ દરેક વાત પૂરી થાય છે, એ જીતી જાય છે, એ બાદ લોકોની સમસ્યા ત્યાંની ત્યાં જ રહી જાય છે. અને આવું ફરી એક વખત ન થાય, લોકોને રોજગારી મળી રહે, એ જ માટે થઈને મતદારોને જવાહર ચાવડા દ્વારા એક વિડીયો બનાવીને અપીલ કરવામાં આવી છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી રોજગારીને લઈને લડતા આવ્યા છે. એમના દ્વારા એક આખું આને જ લઈને એક કેમ્પેનિંગ શરૂ કરવામાં આવ્યું હતું કે જેમાં લોકોને રોજગારી કેવી રીતે મળી રહે. અને એમાં પણ જ્યારે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, વિસાવદર હોય, માણાવદર હોય, અથવા તો પછી જે જૂનાગઢનો આખો પટ્ટો છે, એની અંદર આમ આદમી પાર્ટી ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે. અને ક્યાંક આમ આદમી પાર્ટીને પણ અંદરખાને સપોર્ટ જવાહર ચાવડા કરી રહ્યા છે, એવું પણ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. જો કે આ સમગ્ર વિષયને લઈને જવાહર ચાવડા અત્યાર સુધી ક્યાંય પણ ખુલીને બહાર નથી આવ્યા, પણ ક્યાંક આગામી સમયમાં જવાહર ચાવડાની આ અપીલ છે તે ભાજપને ભારે પણ પડી શકે છે. કારણ કે અત્યાર સુધી જે ભાજપના નેતાઓ ચૂંટાતા તો આવ્યા છે, એ નેતાઓ દ્વારા આવા વાયદાઓ કરવામાં આવતા હોય છે, પણ આ વાયદાઓને લઈને કોઈ જ કામ કરવામાં નથી આવતા હોતા. એટલે ક્યાંક આડકતરી રીતે જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીને પણ ઇશારો કર્યો હોય એવું લાગી રહ્યું છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.